માંગરોળના રહીજ ગામ નજીક એક ગમકવાર માર્ગ અકસ્માત થયો છે। ભાવનગરથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની ખાનગી બસ રહીજ ગામ પાસે પલટી મારી ગઈ હતી। આ બસમાં કુલ 35 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। માર્ગ પર અચાનક નીલગાય આડી પડવાને કારણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો। આ ભયાનક દુર્ઘટનામાં 2 મહિલા યાત્રાળુએ પોતાના જીવ ગુમાવ્યા છે। સાથે જ અકસ્માતમાં નીલગાયનું પણ મોત નીપજ્યું છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી। બસમાં સવાર 10 થી 12 જેટલા યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે માંગરોળની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કેટલાક દર્દીઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। હોસ્પિટલ તંત્રએ પણ ઈજાગ્રસ્તોની સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે। માંગરોળ પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે બસને માર્ગ પરથી દૂર કરાવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે નીલગાય રસ્તા પર આવતા દુર્ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસે બંને મૃતક મહિલાઓના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। યાત્રા પર નીકળેલા ભાવનગરના પરિવારોમાં આ ઘટનાથી ભારે માતમ છવાઈ ગયો છે।